હે માં ખોડિયાર, મારા કુળની દેવી, મારી વારે આવ મારી માં, મારી વારે આવ. માં, મારો પતિ ઘર છોડીને ગયો તો મારી સાસુ મારા પર બધા આરોપ નાખે છે કે મેં એને કઈ કરી નાખ્યું છે. એનું ઘરની બહાર જવાનું કારણ હું છું. તું તો જાણ જ ને કે હું નિર્દોષ છું, મારો કોઈ વાંક નથી. મારી વારે આવ મારી કુળદેવી, મારી વારે આવ. માં, જો તું હાજરા હજુર હોય ને પરચો પૂરતી હોય ને તો મારો પતિ જે અહીંયાથી પાછો આવી જાય, એને પાછો લઈ આવી દે. માં, મારા સુહાગને પાછો લઈ આવી દે. દીકરી, તું ચિંતા નહીં કરીશ. તારો પતિ પાછો ઘરે આવી જશે. માં, તે મને દર્શન આપ્યા, આશીર્વાદ દે માં, આશીર્વાદ દે મને. મારી દીકરી, હું તો હંમેશા તારી સાથે જ છું. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે, એટલે તું ચિંતા નહીં કરીશ. તારો પતિ હેમ ખેમ પાછો આવી જશે. માં, મારો પતિ ક્યાં છે? ક્યાં છે? મને જાણ કરે. એને કઈ થયું તો નથી ને? તું એની રક્ષા કરે છે મને માં, તું એને હારે છો ને? નહીં દીકરી, તારા પતિને કાંઈ જ નથી થયું. એ અત્યારે એકદમ સુરક્ષિત છે અને એ બીજા શહેરમાં છે અને કંપનીમાં નોકરી પણ મળી ગઈ છે. 2 જ દિવસમાં એ પાછો ઘરે આવી જશે. ઘણી ખમ્મા માં, ઘણી ખમ્મા. બસ આ વાતથી મને બહુ ખુશી થઈ છે કે તું મારી હારે છે. માં, ભીખ માંગુ છું તારી પાસે, મારો પતિ જ્યાં હોય ત્યાંથી પાછો લાવી દે. એને ઘરનો રસ્તો દેખાડ માં, એને ઘરનો રસ્તો દેખાડ. દીકરી, મેં તને કહ્યું ને, તે ફક્ત 2 દિવસમાં પાછો આવી જશે. હે મારી શાખ પરી ખોડિયાર માં, આજે તે મને પરચો પૂર્યો. માં, કળિયુગમાં બધાને આવા પરચા પૂરજે. જે શ્રદ્ધાથી તારું નામ લઈ એને નિરાશ ન કરતી. માં, ખમ્મા ગઈ, ખમ્મા ગઈ. સેજલ, સેજલ, અમારે ચા નાસ્તાનો સમય થઈ ગયો છે. આ વહુ છે ને એકેય કામમાં ઠીકાણા નથી પાડતી. ના સાંભળતી એ નથી કે હું બેડી થઈ ગઈ લાગે. સેજલ, નટવર, એ નટવર, નટવર પણ બેડો થઈ ગયો કે હું? જવા દે, મોબાઈલ મચડવા દે. બીજું તો હું मेरा पिया घर आया ओ राम जी, मेरा पिया घर आया ओ राम जी. આ તમે ગીત ગાવશો? હાશે ને તમારા પિયા આવવાના છે અહીંયા? કેમ ભાઈ, તમને હું જરૂર પડી મારા પિયાને બોલાવવાની? આ તો એ જ્યાં રહ્યા છે ને એ બરાબર છે. આ તો 3 વર્ષ કોઈ દી યાદ નથી કર્યા. આજે ગીત ગાવશો તો મને એમ થયું કે આવવાના છે તેડવા તમને. એમ મારે છે ને આ કોઈ પિયા પિયાને બોલાવવાની જરૂર નથી.
હું મારા ઘરે છે ને બરાબર જ છું. આ મારા ભાઈનું ઘર છે, અહીંયા હું બરાબર રહું છું ને એ જ સારું છે. હા, ને તારે આ બધી પંચાયતની શું જરૂર છે? હા, ના ના નોકર છે ને તું? હા, તો નોકરની રીતે રહેવાનું. હા હા પણ તમે મને બોલાવ્યો હું કામ? ઈ તો કયો. એ આ સેજલ વહુ ને બધા કેમ દેખાતા નથી? ક્યાં ગયા છે? લે તમને નથી ખબર? મને નથી ખબર, તો જ પૂછું ને. તમે આ ઘરમાં રહ્યો, મને એમ કે તમને ખબર હશે. આ તને છે ને જે સવાલ પૂછે ને એનો જવાબ આપતા આવડતું જ નથી. અરે આ ખોટી લપ કર્યા કરે છે. અરે આમ જો બેનબા, તમને ખબર નથી, આ સેજલ વહુ છે ને એને આ શાકભરી ખોડિયારમાં છે ને તમારા કુળદેવી, એને સાક્ષાત દર્શન દીધા અહીંયા. અને અવાજ આવ્યો માતાજીનો, એને માનતા માની થી થાળ ધરવા ગયા છે મંદિરે. આ બધી કેવી વાત કરે છે? આ ગાંડા થઈ ગયા ઘરના બધાય. હારે હારે તું એ. અરે ના ના, એવું કઈ ન હોય. આ માતાજી ઉપર તો શ્રદ્ધા ને આસ્થા તો મને છે હો. તમે હાસા દિલથી કોઈને પણ માતાજીને યાદ કરો ને એટલે એ આશીર્વાદ. બસ બસ બસ, તારું ભાષણ ન સાંભળવું મારે. આ છે ને એ સેજલ વહુ છે ને કામચોર છે, એને કામ ન કરવું પડે ને એટલે આ બધા બહાના કરીને મંદિરે વયા જાય. પછી ઘરનું કામ ભલે ને કોઈએ કરવું પડે. કામચોર સેજલ વહુ નથી, પણ મને એવું લાગે કે તમે છો. હું કીધું? અરે કાઈ નહીં, પણ તમે મને બોલાવ્યો હું કામ? ઈ તો કયો. મને સંભળાયું. ના ના કાઈ નહીં. તે મને કામચોર કીધું ને? ના ના બેનબા, મારો એવો મજાલ થોડી છે મારી કે હું તમને કામચોર કહું. એ જ કહું છું, મારા ઘરમાં મને આવું બોલવાનું રહેવા દે છે, નહીં તો તને અહીંયા રહેવા નહીં દઈશ. ઓ હારું હારું ભાઈ, હું કઈ બોલ્યો નથી. તમને એવું સંભળાણ, તમે મને બોલાવ્યો હું કામ? ઈ તો કયો હવે. આ થાળની વાત કરીને મંદિરે થાળ ધરાવા ગયા છે, તો અહીંયા મને ભૂખ લાગી છે, તો મારી થાળની કઈ વ્યવસ્થા કરી છે કે નહીં? અરે આમાં શું છે કે ઘરે કોઈ રસોઈ બનાવવાળું છે નહીં, તો થોડીક મહેનત કરી લો ને હાથેથી એમ. હવે તું મને શીખવાડીશ કે મારે મહેનત કરવી જોઈએ? મારા ઘરમાં મને શીખવાડીશ તું? શીખવાડવાનું થોડું હોય, તમને તો રસોઈ બનાવતા આવડે છે, બાકી મને ક્યાં આવડે રસોઈ? હું તો આ નાના મોટા કામ કરવા આ ઘરમાં નોકર રહ્યો. ચા બનાવતા આવડે જ ને તને? ચા તો આવડે જ ને. હા, તો એક કામ કર, ચા બનાવી નાખ. મારા માટે ચા બનાવી નાખ. નાસ્તો તમે જાતે બનાવશો? ના, નાસ્તો છે ને બિસ્કિટ પડ્યા છે, એ આપી દે, ચલાવી લઈશ. બીજું તો શું કરવાનું મારે? મોઢું કૂતરી જેમ હાલે, બિસ્કિટ ખા. હું કીધું? અરે કાઈ નહીં, બિસ્કિટ થી તમારે ચાલી જશે એમ. આ છે ને મને એવું લાગે છે કે આ સેજલ વહુ આવીને પછી તારો જીબડો એ લાંબો થઈ ગયો છે. ના ના, તો છે ને જેવા માણસ હોય ને એવું વર્તન કરે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે જેવો જેનો સ્વભાવ, કમળો થયો હોય ને કેમ પીળું પીળું દેખાય, આ એની જેવું છે તમારું કામ. પણ અહીંયા કોને કમળો થયો છે? અરે આ તો કહેવત છે કે કમળો થયો હોય ને એને પીળું જ દેખાય. હારું, તને પીળું નથી દેખાતું ને? ના ના, મને ક્યાં કમળો છો. હા, તો ચા છે ને હળદર વાળી નહીં બનાવતો. જો ધોળી ફૂલ રાખ્યું છે મારે. ચા બનાવવા કીધું તને? બનાવી દઉં. રાયડું નાખોમાં, આદુ નાખવાનું, હા પુદીનો, હા ચાનો મસાલો, હા, હોય તો નાખી દેવાનો. તુલસીના પાન. નાખી દેજે ને ભાઈ. બીજું કઈ નાખવાનું હોય તોય કહીજો. હું બીજું કઈ નાખવાનું હોય? ચામાં આદુ ને આ બધું જે કીધું તે જ આવે ને? અરે બીજું કઈ તમારે નાખવું હોય તો મને થોડી ખબર હોય. હા, એક કામ કરજે, તું છે ને એમાં લીલો મસાલો, મરચા, આદુ, લીંબુ, કોથમીર, તને જે મન ભાવે ને એ નાખી દેજે, પણ જઈને ચા બનાવ જા. હા, લીંબુ નાખીશ તો ચા તમારા અવાજની જેમ ફાટી જશે, પણ તમે કીધું એટલે હું નાખી દે લીંબુ. હે ભગવાન, આ કેવો માણસ છે, કેવો નમૂનો ભાઈએ રાખ્યો છે ઘરમાં. આવા માણસને તો હું ઘરમાં રહેવાય નહીં દઉં, કાઢી મૂકું. આકાશ, આકાશ બેટા, ઊભો થા. આકાશ. કોણ કોણ છે? કોણ છે અહીંયા? કોણ બોલો છો? એ બધું તારે જાણવાની જરૂર નથી. હું તને કહું ને એ સાંભળ. તું ઘર છોડીને આવતો રહ્યો, પછી તારા મમ્મી પપ્પા અને તારી પત્ની ખૂબ જ પરેશાન છે. તે બધા તારી ચિંતા કરે છે અને અત્યારે તારી રાહ જોવે છે. એટલે બેટા, તારે ઘરે જવું જોઈએ. અરે પણ
હું મારું ઘર છોડીને આવ્યો છું એવા તમને કેવી રીતે ખબર પડી? અને સૌથી પહેલા એ તો કહો કે તમે કોણ છો? મેં તને કહ્યું ને કે તારે એ બધું જાણવાની જરૂર નથી. તું આજે જ ઘરે જા. ઘરના બધા આતુરતાથી તારી રાહ જોઈ રહ્યા છે. જા બેટા. કોણ છો? અરે મને કહો તો ખરા કે તમે કોણ છો? સમજાતું નથી. સપનું છે કે હકીકત? જે પણ કહ્યું, જે અણજોગતો અવાજ આવ્યો છે ને, એ વાત તો સાચી છે. ઘણા સમયથી હું મારા ઘરેથી ભાગીને અહીંયા આવતો રહ્યો છું. મારી પાછળ મારો પરિવાર અને મારી પત્ની મારી ખૂબ જ ચિંતા કરતા હશે. મારે ઘરે જવું છું. હા, મારે ઘરે જવું છું. કઈ બોલવા જેવું છે કઈ? પણ તું શું કામ ચિંતા કરે છે? માતાજીની દયા છે ને, છોકરો એમ કેમ કાસો આવી જશે ઘેરે. મમ્મી, પપ્પા, જો આકાશ, આકાશ ક્યાં ગયો હતો બેટા તું? હા, ક્યાં ગયો હતો તું? ક્યાં હતો? ક્યાં ગયો હતો તું? તું ક્યાં હતો? બોલ ને. ભાભી, આ કેવા સવાલ પૂછો છો તમે એને? તમને તો ખબર છે ને કે આ સેજલના લીધે આપણો આકાશ ઘર છોડીને જતો રહ્યો. અને કેમ છો તમે? તબિયત તો સારી છે. ક્યાં જતા રહ્યા હતા તમે? ખબર છે તમને તમારા વગર કેવી રીતે દિવસો કાઢ્યા છે? બસ કર હવે, ચૂપ રહે. બોલ ને બેટા, ક્યાં ગયો હતો? તું શું કરતો હતો? ક્યાં હતો તું? બોલ ને. એ જણાવું છું. હું હા ઘર છોડીને અમદાવાદ જતો રહ્યો. પણ કેમ? નોકરીની શોધ. પણ બેટા, તારે અમદાવાદ જવું હતું નોકરી શોધવા, તો અમને જાણ કરીને તો જવાય ને. અમને તારી કેટલી ચિંતા થતી હતી, તને ખબર છે? પપ્પા, સાચું કહું ને તો આ બધામાં વાંક મારો જ છે, તમારો નથી. કારણ કે હું અકળાઈ ગયો હતો, મૂંઝાઈ ગયો હતો. કારણ કે જ્યાં પણ ઇન્ટરવ્યુ દેવા જાઉં છું ને, ત્યાંથી રિસ્પોન્સ આવતો જ નહોતો. મને કઈ સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. એક તો મારી પાસે કોઈ નોકરી નથી, અને એના કારણે તમે લોકો મને સમજાવી રહ્યા હતા કે તું કંઈક નોકરી કરી લે. અને હું પણ અકળાતો હતો કે મારે કરવું તો કરવું શું. એટલા માટે જ મેં નિર્ણય લીધો કે હું અચાનક જ તમને લોકોને કીધા વગર આ ઘર છોડીને જતો રહીશ. અને જ્યાં સુધી મારા પગભર નહીં થાવ ને ત્યાં સુધી ઘરે પાછો નહીં આવ. મને ખબર છે આ સેજલના કારણે તું ઘર છોડીને ગયો હતો ને. અરે તું શું કામ તકલીફ વેઠે છે? હા, સાચી વાત છે ભાભી તમારી. આ સેજલના લીધે જ છે ને આપણો આકાશ બહુ દુઃખી થાય છે, બહુ હેરાન થાય છે. બસ ભાઈ, મન ફાવે એમ ના બોલ. અને બીજી વાત કે આ જે પણ કઈ ઘટના બની છે ને, એમાં સેજલનો કઈ વાંક નથી. એણે જે પણ કઈ કર્યું છે ને, એ આપણા પરિવાર અને મારી ભલાઈ માટે જ કર્યું છે. અને બીજી વાત કે હું ઘરે પાછો આવવાનો પણ નહોતો, પણ આ તો હું સૂતો હતો ને અચાનક કોઈ અવાજ આવ્યો. હા મમ્મી, શેનો અવાજ આવ્યો બેટા? કોઈ સ્ત્રી બોલતી હોય ને એવું લાગતું હતું. ખબર નહીં કોનો અવાજ હતો, પણ એટલું જ કહેતા હતા કે દીકરા તું તારા ઘરે જતો રહે. તારો પરિવાર તારી ચિંતા કરે છે. તારી પત્ની, તારા મમ્મી, તારા પપ્પા તારી બહુ ચિંતા કરે છે. તું ઘરે પાછો જતો રહે. એની જ પ્રેરણાથી હું ઘરે પાછો આવ્યો છું. ખોડિયાર,
આકાશ, તમને જે અવાજ સંભળાયો ને એ બીજું કોઈ નહોતું, પણ આપણા ગોખલે બેટી આપણી કુળદેવી ખોડિયાર હતી. આકાશ, તમે અચાનક ઘર છોડીને જતા રહ્યા. મમ્મી અને ફઈને એવું લાગતું હતું કે તમારા જવાનું કારણ હું છું. ને બહુ દુઃખ લાગતું હતું એટલે હું માતાજીના મંદિર પાસે ઊભી રહી. મેં અરજ કરી, માતાજી પાસે બહુ રડી અને પ્રાર્થના કરી કે તમે જ્યાં હોય ત્યાંથી ઘરે આવો. અને તમે નહીં માનો, માતાજીએ રૂબરૂ આવીને સાક્ષાત દર્શન આપ્યા છે મને. મારા પ્રશ્નોનો જવાબ મળ્યો મને, અને એમણે મને કહ્યું હતું કે 2 દિવસમાં તારો ધણી ઘરે પાછો આવી જશે. તમને જેનો અવાજ સંભળાયો એ સાચે જ ખોડિયારમાં હતા આકાશ, આપણા કુળદેવી. શું વાત કરે છે સેજલ? હા બેટા, મને પણ એવું જ લાગે છે. અને આપણા કુળદેવી માં ખોડિયાર તો સાક્ષાત છે, જે સાગપુરના ડુંગરે બિરાજે છે. તને ખબર છે, આપણે પેઢીઓ દર પેઢી માતાજીની લાપસી કરીએ છીએ. અરે વાર તહેવારે દિવાળીની રજામાં આપણે દર્શને જઈએ છીએ, એ તો તને ખબર છે ને. એટલે નક્કી આ કુળદેવી માં ખોડિયારે આપણી પર મહેર કરી છે, અને એના પ્રતાપે જ તને સારી નોકરી મળી ગઈ, તને સારી પ્રેરણા મળી કે તું તારા ઘેરે જા, અને આજે તું આપણા ઘેરે આવી ગયો. એટલે હું તો એમ કહું છું, માતાજીની દયાથી આપણા ઘરમાં બધું થાળે પડી ગયું છે. એટલે હું તને શું કહું છું, સેજલ વહુને ખોટી દોષ નહીં દે, અને સેજલ વહુના આમાં કોઈ દોષ નથી. હા હા, હવે તો મને પણ એવું લાગે છે માતાજી મારા દીકરાને મને પાછો આપી દીધો. હા, અને સેજલ, હું તો દિલથી તમારી માફી માંગુ છું નહીં મમ્મીજી, કે આ માતાજીએ પડછો મારા દીકરાને ન બતાવ્યો હોત તો મારો દીકરો ઘરે પાછો ન આવ્યો હોત. મમ્મીજી માફી ના માંગો. બધું સારું થઈ ગયું ને એ જ મોટી વાત છે. બસ હવે આકાશ, તમે ક્યાંય નહીં જાઓ, પ્રોમિસ આપો. કોઈ દિવસ આવું કઈ નહીં કરો. હા આકાશ, તું ઘર છોડીને ક્યાંય નહીં જાય. અમારે પૈસા રૂપિયા કઈ નથી જોઈતું, મને મારો દીકરો જોઈએ છે બસ. હા ભાઈ હા, હું છે ને, હા, આપણું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં, પ્રોમિસ કરું છું તમને લોકોને. અને રહી વાત મારી જોબની, છે અમદાવાદમાં છે ને, હું ત્યાં કંપનીમાં વાત કરીશ કે જો સુરતમાં ટ્રાન્સફર થતી હશે ને તો હું મારી જોબ અહીંયા ટ્રાન્સફર કરી લઈશ. હા બેટા, તું આ કામ ચોક્કસથી કરજે. હા, સારું. અને હું પણ તને એક પ્રોમિસ આપું છું, હું આજ પછી સેજલને ક્યારેય હેરાન નહીં કરું. અરે લે, આકાશભાઈ આવી ગયા તમે? હા. જો ઈ ખુશીની વાત છે, આ બીજા ખુશીના સમાચાર આવ્યા. શેના સમાચાર? અરે જમાઈનો ફોન આવ્યો. શું વાત છે? અરે બેનને તેડવા આવવાના છે. આવું ગીત ગાતા હતા ને તમે બે, મેરા પિયા ઘર આયા. હાસું પડ્યું, માતાજીએ તમારો અવાજ સાંભળી લીધો. અરે વાહ, કાલે આવવાના છે જમાઈ તમને તેડવા. ચાલો. કેમ આ- નથી જવું તમારે? મારે પિયા ઘરે નથી જવું. અરે જવું બસ. પડે. મારા ભાઈના ત્યાં બરાબર છું, પણ અરે ના, જવું પડે. ભાભી તમે કેમ આવું કહો છો? બસ મને કે છોકરો કવિતા. સાસરે શોભે બેટા. કવિતા, મારી વાત સાંભળ. હવે આ બધું પડતું મૂકી દે, અને જે કઈ તારા મનમાં કોઈના પ્રત્યે, તારે સાસુ પ્રત્યે, સસરા પ્રત્યે જે કઈ હોય ને બધું પડતું મૂક. આ જમાઈનો સામેથી ફોન આવ્યો છે, અને તેડવા આવે છે એટલે તારા ઘરે જતું રહેવાનું છે. અને આમ જો વારે તહેવારે આવજે, આ તારા ભાઈનું જ ઘર છે, કોઈને કાઢી મૂકે તને. શું કેવું? હા, અરે તમારું જ ઘર છે, આવવાનું જવાનું મોજથી પણ હું રહેવાનું. તો એમ કઉ છું, આ બધા જે સારા સંકેત મળ્યા છે ને, એ માં ખોડિયારના પ્રતાપે મળ્યા છે. તો આપણે કુળદેવી માને જ્યાં તો બોલાવીએ. જો તમારે એવું જ બોલવાની છો તો બોલો, શાકપરી માં ખોડિયારની જય